જય મરઘી માતા, જય સોમનાથ, હર હર મહાદેવ। ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી ભાઈઓ, ભગીનીઓ અને વડીલોને મારા સાદર પ્રણામ। આજે આપણી વચ્ચે આ વાત રજૂ કરતા મારા હૃદયમાં હરખ માતો નથી, કારણ કે આપણા શ્રી ભીડિયા માછીમાર સમાજના ટંડેલ ભાઈઓ દ્વારા એક પરમ પવિત્ર અને ભક્તિમય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો આ ઉત્સવ એટલે આપણી આરાધ્ય દેવી માં મરઘી માતાનો ધ્વજા મહોત્સવ। દરિયાના મોજા જેની રક્ષા કરે છે અને માં મરઘી માતા જેના પર સદાય કૃપા વરસાવે છે, એવા આપણા ખમીરવંતા માછીમાર સમાજ માટે આ ઘડી પાવનકારી છે। માતાજીના આંગણે ઉત્સવ રૂડો આવ્યો, ભક્તિનો રંગ આજે ભીડિયા કાંઠે છવાયો। ભાઈઓ અને બહેનો, આવનારી તારીખ 27 મે 2026ના રોજ માં મરઘી માતાની ભવ્ય અને દિવ્ય ધ્વજા યાત્રા નીકળવાની છે। જ્યારે માતાજીની ધ્વજા ગગનચુંબી લહેરાશે, ત્યારે વાતાવરણ જય મરઘી માતાના નારાઓથી ગુંજી ઉઠશે। આ પવિત્ર અવસરે હું આપ સર્વે ધર્મપ્રેમી જનતાને, ભાઈઓ બહેનોને અને વડીલોને હૃદયપૂર્વક ભાવભર્યું નિમંત્રણ આપું છું। માતાજીનો આ પ્રસંગ આપણા સૌનો છે। આ કોઈ એક વ્યક્તિ કે પરિવારનો નહીં, પણ સમગ્ર ધર્મપ્રેમી જનતાનો ઉત્સવ છે। તેથી જ આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આગામી 27 તારીખે આપ સર્વે સહપરિવાર, ઇષ્ટમિત્રો અને સ્નેહીજનો સાથે આ ધ્વજા યાત્રામાં પધારો। માતાજીના રથની સંગાથે ચાલીએ, ભક્તિના રંગે રંગાઈએ અને માતાજીના આ દિવ્ય કાર્યના સહભાગી બનીને પુણ્યનું ભાથું બાંધીએ। માતાજી આપણા સૌની રક્ષા કરે, આપણા ટંડેલ ભાઈઓ અને માછીમાર સમાજ પર સદાય સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવતા રહે, તેવી જ માના ચરણોમાં પ્રાર્થના। તો ભૂલતા નહીં, તારીખ 27 મે 2026 આપણે સૌએ સાથે મળીને માના જયઘોષ સાથે ધ્વજાજી ચડાવવા જવાનું છે। આવો સાથે મળીને બોલીએ, બોલો મરઘી માતાની જય, જય સોમનાથ, હર હર મહાદેવ। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં। મળશું ફરી એક નવા વ્લોગ સાથે। જય હિન્દ।